સિંગવડ નગરમાં 10 દિવસના આતિથ્ય માણ્યા બાદ આજ રોજ શ્રીજીની તમામ સવારીઓને કબૂતરી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। સિંગવડ નગરમાં ચોથના દિવસે ભગવાન શ્રી ગણેશજીને વાજતે ગાજતે લાવીને ભક્તિ ભારપૂર્વક 10 દિવસ સુધી તેમનું આતિથ્ય માણવામાં આવ્યું હતું। જ્યારે આજ રોજ ભગવાન ગણેશજીને અલગ અલગ પ્રસાદ બનાવીને ભોગ લગાવવામાં આવ્યો હતો। સાથે ભગવાન ગણેશજીને સવાર સાંજ 2 ટાઈમ ભક્તો દ્વારા આરતી ઉતારીને પ્રસાદ વેચવામાં આવતો હતો। આજ રોજ અનંત ચૌદસના દિવસે સવારથી જ ગણેશ વિસર્જન માટે કબૂતરી નદીના કિનારે ભક્તોની ભારે ભીડ જામી હતી। સિંગવડમાં ગણેશ વિસર્જન માટે ચુંદડી રોડ, ઉપવાસ બજાર, નીચવાસ બજાર, સંજેલી રોડ, ચૌહાણ ફળિયું, મલેકપુર રોડ, રણદીકપુર, માતાના પલ્લે વગેરેના ગામોમાં ભક્તો દ્વારા ડીજેના તાલ સાથે નાચતા કૂદતા કબૂતરી નદીના કિનારે ગણેશજીની આરતી ઉતારવામાં આવી હતી। ત્યારબાદ ભગવાન ગણેશજીને કબૂતરી નદીમાં વિસર્જિત કરવામાં આવ્યા હતા। આ સાથે ભક્તો દ્વારા ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના નાદ સાથે ગણપતિ બાપ્પાને વિદાય આપવામાં આવી હતી। જ્યારે ગણપતિ વિસર્જનમાં રણદીક પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રણદીકપુર પોલીસની સરાહનીય કામગીરીથી નગરજનો સૌ કોઈ બિરદાવી હતી।